પટનાની આંધળી ડોટમાં સગીરાએ ઘર છોડ્યું। ₹500 લઈ સપનું પૂરું કરવા જતાં ટ્રેનમાં બેસી ભરૂચ આવી। સખી સેન્ટરની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું। આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવથી કિશોર વયના બાળકો અનેકવાર કલ્પનાની દુનિયામાં ખોવાઈ જતા હોય છે। આવી જ એક ચોંકાવનારી ઘટના ભરૂચમાં સામે આવી છે, જેમાં બિહારના પટનાની 13 વર્ષની સગીરા ફિલ્મી દુનિયામાં હિરોઈન બનવાના સપના લઈને ઘરેથી નીકળી પડી હતી અને ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર પટના ખાતે રહેતી સગીરા મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી। સોશિયલ મીડિયામાં દેખાતી ચમકધમક અને ફિલ્મી દુનિયાથી પ્રેરાઈ તેના મનમાં હિરોઈન બનવાની ઈચ્છા જાગી હતી। મોબાઈલના વધુ ઉપયોગ અંગે માતા દ્વારા વારંવાર સમજાવવામાં આવતા અને ઠપકો આપવામાં આવતા સગીરાએ ઘરેથી માત્ર ₹500 લઈને કોઈને જાણ કર્યા વિના નીકળી જવાનો નિર્ણય કર્યો હતો। ટ્રેનમાં મુસાફરી દરમિયાન યોગ્ય માહિતી અને સમજણના અભાવે તે ક્યાં જઈ રહી છે તેની સ્પષ્ટતા ન હોવાથી આખરે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી। આ દરમિયાન રેલવે પોલીસને સગીરાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તે ઘરેથી ભાગીને આવી હોવાનું સામે આવતા પોલીસે તેને ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મોકલી આપી હતી। સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં આવતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી। ત્યારબાદ સગીરા પાસેથી તેના પિતાનો મોબાઈલ નંબર મેળવી પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ પટના પોલીસને પણ કરવામાં આવી હતી, જેના અનુસંધાને આજે પટના પોલીસ અને સગીરાના કાકા ભરૂચ આવી પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી બાદ સગીરાને પરિવારને સોંપવામાં આવી હતી। આ ઘટના માતા પિતા અને સમાજ માટે પણ ચેતવણીરૂપ બની છે। સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને અવાસ્તવિક સપનાઓથી પ્રભાવિત થઈ કિશોર વયના બાળકો ઘણીવાર ઉતાવળભર્યા નિર્ણયો લઈ બેસતા હોય છે। નિષ્ણાંતોના મતે બાળકો સાથે સતત સંવાદ, મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર યોગ્ય દેખરેખ તથા સમયસર માર્ગદર્શન આપવું આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે। તારીખ 17/6/2026ના રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ, તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે। ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રયમાં તે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી। ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ। ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ। ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો। એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલ અને ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી। ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી, મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે। આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને। અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય, ફેસબુક ઇન્સ્ટા યુઝ જ ના કરો, એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે, તે ખુદ પોતાની જવાબદારી સમજીને घरे साचवीने रहे। थैंक यू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।